પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાયું હતું. જો કે હોસ્પિટલની સ્વચ્છતા નિહાળી કલેક્ટરે ખુશી વ્યક્ત કરી હતી. નમો સ્વચ્છતા અભિયાન અને રાષ્ટ્રીય ડોક્ટર્સ ડે નિમિત્તે GMERS મેડિકલ કોલેજ સંલગ્ન નર્સિંગ કોલેજ ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલ લાઈવ પ્રસારણને નિહાળવા માટે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ લાઈવ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ કલેક્ટર SD ધાનાણી, ભાજપ અગ્રણી રામદેવભાઈ મોઢવાડિયા ઉપરાંત વિવિધ અધિકારીઓ દ્વારા હોસ્પિટલની ગુણવત્તા ચકાસવા માટે અચાનક જ સરપ્રાઇઝ વિઝિટ કરવામાં આવી હતી. અધિકારીઓએ હોસ્પિટલના વિવિધ વિભાગો જેવા કે કેસબારી અને દવાબારી, વયોવૃદ્ધ વોર્ડ, મેલ સર્જિકલ વોર્ડ, ઓર્થોપેડિક વોર્ડ, ડાયાલિસિસ વોર્ડ સહિત તમામ જગ્યાઓની મુલાકાત લઈને ત્યાં દાખલ દર્દીઓ અને તેમના સગાઓ સાથે સીધો સંવાદ કર્યો હતો. દર્દીઓએ હોસ્પિટલની વ્યવસ્થા, સારવાર અને ખાસ કરીને સાફ સફાઈ અંગે પૂર્ણ સંતોષ વ્યક્ત કર્યો હતો. જો કે ઉચ્ચ અધિકારીઓની સરપ્રાઇઝ વિઝિટના પગલે હોસ્પિટલમાં દોડધામ મચી ગઈ હતી, તો દર્દીઓ અને તેમના પરિવારજનોમાં પણ અનેક ચર્ચાઓ ચાલી રહી હતી. 1 જુલાઈ ડોક્ટર્સ ડે અને નમો સ્વચ્છતા અભિયાન અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમ બાદ કલેક્ટર અને અન્ય પદાધિકારીઓએ હોસ્પિટલના વિવિધ વોર્ડની આકસ્મિક મુલાકાત લીધી હતી. કેસબારીથી લઈને સર્જિકલ વોર્ડ સુધીની વ્યવસ્થાઓ અને સાફ સફાઈ જોઈ અધિકારીઓએ સંતોષ વ્યક્ત કર્યો હતો. દર્દીઓએ પણ હોસ્પિટલના બદલાયેલા સકારાત્મક વાતાવરણ અને સુવિધાની પ્રશંસા કરી હતી. નિકુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. નમસ્કાર, હું ડૉક્ટર ગૌરવ અંબાણી, અધિક્ષક તબીબી અધિક્ષક GMERS મેડિકલ કોલેજ ભાવસીજી હોસ્પિટલ. આજ રોજ નમો સ્વચ્છતા અભિયાન અંતર્ગત આજના દિવસે હેપી ડૉક્ટર્સ ડેના દિવસે 1/7/2026ના રોજ નર્સિંગ કોલેજ ખાતે એને જીવંત પ્રસારણ જે મુખ્યમંત્રીજીની અધ્યક્ષતામાં થયું એને નિહાળવા માટે જિલ્લા પ્રમુખ, મેયરશ્રી, કલેક્ટરશ્રી, કમિશનરશ્રી, DDOશ્રી તેમજ ચેરમેનશ્રી રેડક્રોસ સોસાયટીએ તે પ્રોગ્રામ નિહાળ્યા પછી હોસ્પિટલ સરપ્રાઇઝ વિઝિટ માટેનો પ્લાન કરેલો. એ દરમિયાન એ વિવિધ જગ્યાઓએ જેમ કે કેસબારી, દવાબારી, વયોવૃદ્ધ વોર્ડ, ત્યાર પછી મેલ સર્જિકલ વોર્ડ, ઓર્થોપેડિક વોર્ડ, એ બધી જગ્યાએ ખૂબ સરસ રીતે ફર્યા. બધા દર્દીઓ સાથે વાતચીત કરી અને વાતચીતમાં એ લોકોને ખૂબ જ સંતોષ વ્યક્ત કર્યો કે હોસ્પિટલમાં ઘણો બધો સુધારો છે અને એને સાફ સફાઈના ખૂબ વખાણ કર્યા કે આમાં તો અભિયાન વગર જ સારું છે. તો અમને ખૂબ જ આનંદ થયો કે અમારા કામને બિરદાવવામાં આવ્યું અને અમે આશા રાખીએ છીએ કે અમે આવી જ રીતે દર્દીઓની સેવા કરતા રહીએ. આભાર.